આપ જોઈ રહ્યા છો વડોદરા એક્શન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરમાં નશાબંધીની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર નરસિંહ કુમારની સૂચના મુજબ શહેરના પીસી2 એટલે કે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફને મળેલી બાતમીના આધારે લક્ષ્મીનગર સયાજી ટાઉનશીપ રોડ પર આવેલા મકાન નંબર 35માં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે નરેશ ઉર્ફે લાલો બાબુસિંહ ચૌહાણ નામના આરોપીને વિદેશી દારૂના જથ્થા સાથે રંગે હાથે ઝડપી પાડ્યો. આરોપીના મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બિયરની કુલ 441 બોટલો અને ટીન જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત ₹1,08,170 છે. આ મામલામાં વિશાલ ઉર્ફે રાઘવ ભરવાડ નામનો એક આરોપી ફરાર છે. આ સમગ્ર કાર્યવાહી બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.